તો શું આખી જિંદગી તમે કોઈ પણ વ્યક્તિને બહાનું જ બતાવશો? એ કારણની, એ બહાનાની, એ પીપુડી વગાડવી એના કરતા 1 મહિનો મુંડી નીચે કરીને જબરજસ્ત મહેનત કરો અને આસપાસવાળા બધા લોકોને દેખાડી દો કે આઈ એમ સમથિંગ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મારે કંઈક કરવું છે, તો બેટા 1000% સેકન્ડ ટ્રાય આપવો જ જોઈએ. જિંદગીમાં આવા બીજા ચાન્સ મળતા નથી. આ ગવર્મેન્ટની બેસ્ટ સિસ્ટમ, બેસ્ટ પોલિસી છે, મને બહુ જ ગમી. આપણે કોકને દેખાડવા કરતા પણ આપણી નજર પર, મતલબ કહેતા ને ખુદ કી નજર મેં હમકો ઉઠના હૈ, મતલબ કે આપણે પોતાને સાબિત કરવાના છે. વી હેવ ટુ પ્રૂવ અવરસેલ્ફ. કોઈ દિવસ તમારા પપ્પાએ એવું કીધું કે હું 1 વર્ષથી જોબ પર જાઉં છું ને હવે બસ મને કંટાળી ગયો છું, નોકરીએ જવાનું મન થતું નથી? કે જિંદગી પછી કંપનીમાં ટીપાવવું પડશે ને ત્યારે ખબર પડશે. એ અપડાઉન કરવા પડશે અને એ જે બૂટ ઘસાશે ને ચાલીને આમથી આમને મહેનત કરીને ટાઢા ટિફિનના ડબલા લઈને જવાના, બપોર સુધી એ રોટલી અંદર આમ ક્યાંય સુકાઈ ગયેલી રોટલી ને બટેકાનું શાક ખાવાનું થશે ને ત્યારે યાદ આવશે બધાને કે 1-1.5 મહિનો બરાબર મહેનત કરી લીધી હોત ને તો આ અપડાઉન, આ ટ્રેનમાં ધક્કા ના ખાવા પડત, બસમાં ધક્કા ના ખાવા પડત, આ કંપનીએ ફાઇલ લઈને નોકરી માટે ના ફરવું પડત જો એ 1.5 મહિનો બરાબર મેં મહેનત કરી હોત. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બેટા 12th સ્ટાન્ડર્ડનું જે 2025નું બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે. ઘણા બધા છોકરાઓના બહુ જ સરસ માર્ક્સ આવ્યા છે અને ઘણા બધા છોકરાઓને એવું છે કે પેપર થોડુંક અઘરું હતું, કાં તો કોઈ પણ કારણોસર એક્ઝામમાં થોડું ચિંતામાં, ટેન્શનમાં આવી ગયા હતા, બીમાર હતા. એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના કારણોસર છોકરાઓનું રિઝલ્ટ ઓછું આવેલું છે. અમુક વિદ્યાર્થીને એવું લાગે છે કે સર એકચ્યુઅલી મારા 90+ માર્ક્સ હોવા જોઈએ પણ મારા 80 સુધી જ છે, કાં તો મારામાં કેપેસિટી હતી 90+ લાવવાની પણ પેપર હાર્ડ હતું, એક્ઝામના થોડા દિવસ પહેલાં હું બીમાર થઈ ગઈ હતી, છેલ્લા 2 મહિના બીમાર હતો. કંઈ પણ કારણોસર છોકરાઓને એકચ્યુઅલીમાં જોઈએ એવું આ એક્ઝામમાં કાં તો પરફોર્મન્સ નથી થઈ શક્યું, કાં તો રિઝલ્ટ નથી આવ્યું. તો એવા ઘણા બધા છોકરાઓના અને પેરેન્ટ્સના અમારા નંબર પર ફોન, મેસેજ આવે છે. ઇવન ઓફલાઈનના છોકરાઓ પણ ઘણા બધા મળવા માટે આવ્યા કે સર હવે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે કહીએ છીએ રાઈટ, બેસ્ટ ઓફ 2 વાળી, તો એ અમારે આપવી જોઈએ કે ના આપવી જોઈએ? રાઈટ, એ સૌથી મોટો પ્રશ્ન છે. તો એટલા માટે જ આજના વિડીયોનું ટાઇટલ રાખ્યું છે કોણે આપવી જોઈએ અને એના સોલ્યુશન માટે આપણે શું કરવાનું છે, કેવી રીતે પ્રિપરેશન કરવાની છે, એ આખો તમને સરસ મજાનો પ્લાન આપવાનો છે. અને ઘણા બધા છોકરાઓની એક સ્પેશિયલ ડિમાન્ડ છે. એ સ્પેશિયલ ડિમાન્ડ શું છે એ પણ અમે બસ 5-1 મિનિટમાં હમણાં રિવીલ કરીશું. તો સૌથી પહેલાં બેટા કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કોને આપવી જોઈએ? તો સૌથી મોટો પ્રશ્ન દરેક વિદ્યાર્થીએ કોઈને પૂછવાનો નથી, જસ્ટ ખાલી પોતાના દિલને પૂછવાનો છે કે શું અત્યારે મારા જે પણ કોઈ માર્ક્સ આવેલા છે એનાથી હું સંતુષ્ટ, મતલબ કે સેટિસ્ફેક્શન છે મને? મારા આખા વર્ષની મહેનત પ્રમાણે મને જે પણ માર્ક્સ આવેલા છે એ બરાબર છે કે નહીં? રાઈટ, કેમ કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખું વર્ષ, એક વાલીએ મને આ વાક્ય કીધું હતું કે સર આખું વર્ષ મહેનત કરી તોય આટલા માર્ક્સ આવ્યા, તો હવે 1 મહિનામાં એવું તો બીજો મોટો શું કરી લેવાના છે આ લોકો? રાઈટ, કે સર એના માર્ક્સ વધારે આવી જવાના છે. એટલે વાલી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના ઓપોઝમાં હતા અને વિદ્યાર્થીને આપવી હતી. તો આવો એક કેસ છે. તો આ બંને વસ્તુ સમજો કે સમજાવું તમને કે જો એકચ્યુઅલી વિદ્યાર્થીની કેપેસિટી બહુ ઓછી છે અને આખું વર્ષ ટાઈમપાસ જ કર્યો છે, રખડ્યા છે, ફર્યા છે, કાં તો જોઈએ એવી મહેનત કરી નહોતી અને જે માર્ક્સ આવેલા છે, તો હવે ઓબ્વિયસલી તમારી પાસે આખું વર્ષ હતું, આટલા બધા ટીચર્સ, પેરેન્ટ્સ બધા તમને સમજાવતા હતા અને તમે સમજ્યા નહોતા અને હજી પણ જો તમે એવું ને એવું જ બિહેવિયર રાખવાના હોય તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં કંઈ મોટો ફાયદો થશે નહીં. કેમ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે સૌથી મોટો ચેલેન્જ શું છે ખબર છે? કે આવનારા 1 મહિનામાં જે વેકેશન ટાઈમ પીરિયડ છે કે જ્યાં બધા જ લોકો એક વેકેશન ફેઝમાં હશે ત્યારે તમારે બેસીને રીડિંગ કરવાનું છે. વાત સમજાય છે? એટલે આ જે વેકેશન ટાઈમ પીરિયડ છે એમાં સમજો કે કોઈ પણ વ્યક્તિ અત્યારે ભણવા વાંચવા બેઠી નથી. ગરમીની સિઝન છે, ફરવાની સિઝન છે, રાઈટ, બધા મામાના ઘરે જાય છે, બધા ફરવા જાય છે અને એવા ટાઈમે તમારે કોઈક એક જગ્યાએ ચોંટીને બેસીને પહેલાં જે મહેનત કરી હતી એના કરતાં પણ વધારે મહેનત 1 મહિનામાં, 1.25 મહિનામાં કરી અને એક્ઝામ આપવાની છે 12 સાયન્સની, કે જે આખું વર્ષ આપણે મહેનત નહોતી કરી અને રિઝલ્ટ ઓછું આવ્યું છે અને આખો આપણો સ્વભાવ બદલીને હવે મહેનત કરવાની છે. બીજી વસ્તુ કે જે વિદ્યાર્થીને એવું છે કે સર કોઈ પણ કારણોસર મેં મહેનત નહોતી કરી પણ હવે મને દિલથી અંદરથી એક એવું થાય છે કે નહીં, હું જાગી ગયો છું, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મારે કંઈક કરવું છે, તો બેટા 1000% સેકન્ડ ટ્રાય આપવો જ જોઈએ. હું એવું કહું છું કે 10% 20% છોકરાઓ કદાચ એવા હશે કે જે પહેલાં પણ કંઈ નથી કર્યું, હજી પણ આંખો નહીં ખુલે ને હજી પણ રખડવાના જ છે. બટ એના સિવાયના મોટા ભાગના વિદ્યાર્થીઓ તો એવા હોય છે કે સર મને એકચ્યુઅલીમાં મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મારે કંઈક કરવું છે.
તો બેટા 1000% આપવી જ જોઈએ. જિંદગીમાં આવા બીજા ચાન્સ મળતા નથી. આ ગવર્મેન્ટની બેસ્ટ સિસ્ટમ, બેસ્ટ પોલિસી છે, મને બહુ જ ગમી. અને પાછું એવું પણ નથી આમાં કે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો અને પહેલા કરતા ઓછા માર્ક્સ આવે તો એ સ્વીકારવાના નહીં. બેસ્ટ ઓફ 2. તો કોઈ પણ ટાઈપનું તમને બંધન નહીં, કોઈ પણ ટાઈપનું તમને પ્રોબ્લેમ વગર બસ તમે ઓપન માઇન્ડથી ફ્રીલી પ્રિપરેશન કરો અને જોરદાર મહેનત લગાડો અને બસ તમે પહેલા કરતાં વધારે રિઝલ્ટ લાવવાનો પૂરેપૂરો ટ્રાય કરો. તો જે પણ છોકરાઓની હવે આંખો ખુલી ગઈ છે ને 1000% પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે આપજો આપજો આપજો. આખી જિંદગી પસ્તાવાનું થશે. અત્યારે એવું લાગશે કે 1 મહિના માટે હવે શું વાંચવું, ફરી બુક્સ નથી લેવાની. ઘણા સ્ટુડન્ટ્સને હું જોઉં છું, રાઈટ. સાથે બીજો કેસ પણ લઈ લો, પછી બંનેની ભેગી વાત કરું. અને અમુક વિદ્યાર્થીઓ જે એકચ્યુઅલી કેપેબલ હતા, રાઈટ, બિચારે જાન્યુઆરી, આમ તો શરૂઆતથી પણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એટલી બધી મહેનત લગાડી, 12-15 કલાક સુધી એમણે મહેનત કરી અને છતાં એ છોકરાઓનું રિઝલ્ટ આવ્યું નહીં અને હતાશ થઈ ગયા છે, ઓછા માર્ક્સ આવ્યા છે. તો એવા છોકરાએ તો યાર જિંદગી બહુ જ મોટી છે. તો આ 1 મહિનામાં હતાશ થવાની જરૂર નથી. જિંદગીમાં કદાચ આ પહેલો ચાન્સ એવો તમને મળે છે કે તમને તમારી જાતને ઇમ્પ્રૂવ કરવાનો, નામ જ છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. તો તમને ઇમ્પ્રૂવ કરવા માટેનો ચાન્સ આપવામાં આવે છે કે તમે બહુ જ મહેનત લગાડી હતી પણ કોઈ પણ કારણોસર કદાચ પેપર હાર્ડ હતું, કાં તો પેપરમાં અમુક ક્વેશ્ચન જોઈને તમે ગભરાઈ ગયા હતા, કાં તો ભાઈ નસીબ એવા કે એક્ઝામના અઠવાડિયા 10 દિવસ પહેલા બીમાર હતા, એક્સિડન્ટ થયું, પડી ગયા હતા, કોઈ પણ ઘરમાં એવી ઘટના ઘટી ગઈ હતી કે જેના કારણે તમે ડિપ્રેસ થઈ ગયા હતા, ચિંતામાં આવી ગયા હતા, બીજે વિચારોમાં જતા રહ્યા હતા અને નહોતા કરી શક્યા. તો શું આખી જિંદગી તમે કોઈ પણ વ્યક્તિને બહાનું જ બતાવશો? કાં તો વાસ્તવિકતા છે પણ દરેક જગ્યાએ કે કરવાનું? સમજાય છે? તમે કોઈક જગ્યાએ જોબ લેવા જશો તો દરેક જગ્યાએ એવું કહેશો કે એકચ્યુઅલીમાં હું કેપેબલ હતો, કેપેબલ હતી, હું કરી શકું એમ છું, પણ આવા કોઈ કારણોસર હું ના કરી શક્યો, આવા કોઈ કારણોસર. તો આખી જિંદગી એ કારણની, એ બહાનાની, એ પીપુડી વગાડવી એના કરતાં 1 મહિનો મુંડી નીચે કરીને જબરજસ્ત મહેનત કરો અને આસપાસવાળા બધા લોકોને દેખાડી દો કે આઈ એમ સમથિંગ. સમજાય છે? આપણે કોકને દેખાડવા કરતાં પણ આપણી નજર પર, મતલબ કહેતા ને ખુદ કી નજર મેં હમકો ઉઠના હૈ, મતલબ કે આપણે પોતાને સાબિત કરવાના છે. વી હેવ ટુ પ્રૂવ અવરસેલ્વ્સ, કે આપણે પોતાને સાબિત કરવું છે કે નહીં યાર હું કરી શકું એમ હતો, કરી શકું એમ છું, આ તો મારાથી એક મિસ્ટેક થઈ ગઈ હતી એટલે નહોતા કરી શક્યા. તો 1000% ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ જ. હવે ઘણા બધાને મનાય છે કે મારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી છે, પણ સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે? ના સર, અમે બહુ જ બધું વાંચ્યા અને વાંચીને કંટાળી ગયા, થાકી ગયા, હવે બુક્સ જોવાનું મન થતું નથી. શાબાશ. તમારા પપ્પાને, જે પણ વર્કિંગ વુમન્સ છે, તમારા મમ્મી કોઈ ક્યાં જોબ કરતા હોય, એમને પૂછો તો ખરા કે રોજ તમને કોઈ દિવસ તમારા પપ્પાએ એવું કીધું કે હું 1 વર્ષથી જોબ પર જાઉં છું ને હવે બસ મને કંટાળી ગયો છું, નોકરીએ જવાનું મન થતું નથી? રોજ કંટાળો આવે છે. ધ પાથ ઓફ સક્સેસ ઇઝ બોરિંગ એન્ડ મોનોટોનસ, એવું કહે છે કે સફળતાનો દરેક રસ્તો બોરિંગ છે, એકદમ કંટાળાજનક છે. એ કોઈ પણ ફિલ્ડ હોય, તમે કોઈ પણ ફિલ્ડના માહર છો, કરોડો રૂપિયા કમાતા હોય કે નોમિનલ પગાર તમારો હોય, દરેક વસ્તુમાં એ કામ રોજિંદુ એકનું એક કામ કરવાનું છે વ્યક્તિને, એટલે કંટાળો જ આવે. તો તમારા પપ્પાએ કોઈ દિવસ એવું કીધું કે બસ હવે મારે કાલથી નોકરી નથી જવું, તમારે બધાને જે કરવું એ કરો, જેને જ્યાંથી ખાવું પીવું ફરવું હોય પોતે જાતે કમાવો અને કરો? નહીં. કેમ કે એને ખબર છે કે મારા ખભે જવાબદારી છે આ બધાની. તો એ જવાબદારી સાહેબ બધું કરાવે છે. તો તમારા ખભે કોઈ જવાબદારી નથી, તમારે તમારી પોતાની જવાબદારી લેવાની છે. સમજાય છે? તમે આમ હાથ ઊંચા કરી દો કે મારે નથી કરવું. અરે એસી રૂમમાં કે ઘરે સરસ પંખામાં બેસીને, પલંગ પર, ચેર પર શાંતિથી બેસીને, કોઈ તમારે ખાડા ખોદવા નથી, ખાલી વાંચવાનું જ છે, ભણવાનું જ છે અને જે કરેલું છે ફરી ખાલી રિપીટ જ કરવાનું છે. સમજાય છે? અને એ 1 મહિનો, 1.5 મહિનો હવે જે ટાઈમ બાકી છે એટલો ટાઈમ જ કરવો છે. આખી જિંદગી ક્યાં આનું ફરીવાર વાંચો કે ના હવે ફરી નથી ગમતું? હા, અત્યારે ફરી નહીં કરો તો આખી જિંદગી જે નહીં ગમતું હોય ને એવા વૈતરા, એવા બધા કામ કરવા પડશે, એવી તકલીફ વેઠવી પડશે. પછી આખી જિંદગી એવો અફસોસ રહેશે કે એ 1 મહિનો બરાબર કરી લીધું હોત ને તો આજે હું કંઈક બીજે હોત, આજે કંઈક હું બીજી હોત. એકચ્યુઅલી મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું હતું, એકચ્યુઅલી મારે આઈટી એન્જિનિયર બનવું હતું, એકચ્યુઅલી મારે આ કોલેજમાં જવું હતું, પણ રિઝલ્ટ ઓછું આવ્યું. તો કેમ રિઝલ્ટ ઓછું આવ્યું ભાઈ? બીજી વાર ચાન્સ હતો ને એક્ઝામ આપવાનો? તો કે મારો મૂડ નહોતો. પછી મને એમ થયું કે હવે કંટાળો આવે છે, બુક્સ જોઈને ઉલટી જેવું થાય છે ને. હા, તમારા પપ્પાને કોઈ દિવસ એવું થયું કે મને ઓફિસનું નામ સાંભળીને ઉલટી જેવું થાય છે? કોઈ પણ વ્યક્તિ જે છે બધા જવાબદાર વ્યક્તિઓ છે.
એ બધાના શોલ્ડર્સ પર બહુ જ મોટી મોટી રિસ્પોન્સિબિલિટી છે કે આ કુટુંબ મારે ચલાવવાનું છે, આ બધું મારે કરવાનું છે, લોન મારે ભરવાની છે, ગાડીના હપ્તા મારે ભરવાના છે, મારી દીકરી દીકરાને આગળ ભણાવવાની ફીસ મારે કાઢવાની છે, એટલે પપ્પા દોડે છે. પણ આપણે બધા તો સાહેબ છીએ ઘરના. સમજાય ના સમજાય? તો હું તો એમ કહું છું કે બધા જ વિદ્યાર્થીઓએ ફરી 1 મહિનો 1.5 મહિનો બરાબર દિલથી ભલે દુનિયાને જે કરવું એ કરે. હું તો એમ કહું છું, લોકોને એક્ઝામ્પલ આપું છોકરાઓને કે ખાલી પોલીસની, રાઈટ, જુનિયર ક્લાર્કની એક્ઝામો છે. તમે સાયન્સ લઈને એ પણ કંઈ નાની જોબ નથી, બટ કહેવાનો મતલબ મારો એવો છે કે તમે ડોક્ટર, ફ્યુચરમાં ડોક્ટર છો, કાં તો સારા એન્જિનિયર કે બહુ સારી સારી મોટી મોટી પોસ્ટ માટેના સપના જોવો છો, અને એની કમ્પેરિઝનમાં કદાચ કોઈક વ્યક્તિ તલાટીની, જુનિયર ક્લાર્કની, પોલીસની કે બીજી કોઈ પણ બિચારા નાની મોટી એક્ઝામ, નાની મોટી નોકરી માટેની એક્ઝામ આપે છે ને, એ લોકો પણ તમારા કરતાં વધારે મોટિવેટેડ છે અંદરથી. કે એ લોકો 1 ટ્રાય, 2 ટ્રાય, 3 5 ટ્રાય સુધી બિચારા મથ્યા રહે છે. કેમ કે એને ખબર છે કે મારે આ જ કરવાનું છે, આ કરવું પડે એમ જ છે, મારે આગળ કોઈ રસ્તો નથી. ત્યારે આપણે બધા તો સાહેબ છે, રાઈટ. આપણા પપ્પા, રાઈટ, કમાય છે, કંઈક કરશે. કોઈના પપ્પા કોઈનું આજ સુધી એવું ખાસ કરી શક્યા નથી. સમજાય ને? જે પણ વ્યક્તિએ કરવાનું છે પોતે જાતે જ કરવાનું છે. અને આપણે બધા મિડલ ઓર્ડર ફેમિલીમાંથી આવીએ છીએ, તો આપણા કોઈના પપ્પા પાસે કરોડો રૂપિયા એવા નથી કે એમનામાં આખી જિંદગી ચાલશે. સમજાય કે ના સમજ્યા? તો એ મહેનત આપણે કરવી પડશે. તો હું તો કહું છું, દરેક વિદ્યાર્થી અત્યારે 1 મહિનો, આ બધા લોકો 2-2, 5-5 વર્ષ સુધી નાની નાની એક્ઝામ માટે પણ મથ્યા રહે છે. જુનિયર ક્લાર્કની આવે તો એની એક્ઝામ આપે, તલાટી આવે તો તલાટીની આપે, પોલીસ આવે તો પોલીસની આપે, બધી બિચારા એક્ઝામ આપ દોડ ફોર્મ ભર કરે છે. ફરી હતાશ થાય, રિઝલ્ટ ના આવે, કંઈ વાંધો નહીં, ફરી તૈયારી કરે, ફરી એક્ઝામ આપે, માર્ક્સ ના આવે, કંઈ નહીં. તો એ લોકો ડિમોટિવેટ નથી થતા, એમને કોઈ પંપારવા જતું નથી. અને આપણે બધાને બહુ જ બધું પંપાર પેમ્પરિંગ કહેવાય એને, ના બેટા, ના બેટા, ના બેટા. અરે આપણે પોતે જાગવાનું છે. આપણે આપણા મમ્મી પપ્પાને કહેવાનું છે કે મને એક ચાન્સ આપો જિંદગીમાં હજી પણ. તો આ ભગવાને કહો, ગવર્મેન્ટે કહો, તમને જિંદગીમાં એક ચાન્સ આપેલો છે કંઈક કરવા માટેનો, અને એ ચાન્સ ગુમાવશો તો આખી જિંદગી રડવાનું થશે તમારે. વાત મગજમાં, ખોપડીમાં ઉતરે છે બધાને. થોડુંક તમને રૂડ, થોડીક કડક ભાષા મારી લાગશે, બટ મને દિલમાં દુઃખ છે કે સાવ આવા બધા કહે છે ને ગુજરાતીમાં, જે નમાલા વિચારો, સાવ આવા આપણે ફોસી, સાવ કે 1 મહિનો, હજી 1.5 મહિનો ફરી વાંચવાનું છે તો વાંચી શકતા નથી આપણે શાંતિથી. મસ્ત સરસ તાપ નહીં, કોઈ નહીં, એમને પંખા નીચે બેસીને ખાલી ભણવાનું છે, વાંચવાનું છે, એમાં આપણને જોર પડે છે. આખી જિંદગી પછી કંપનીમાં ટીપાવવું પડશે ને, ત્યારે ખબર પડશે. એ અપડાઉન કરવા પડશે, અને એ જે બૂટ ઘસાશે ને, ચાલીને આમથી આમને મહેનત કરીને ટાઢા ટિફિનના ડબલા લઈને જવાના, બપોર સુધી એ રોટલી અંદર આમ ક્યાંય સુકાઈ ગયેલી રોટલી ને બટેકાનું શાક ખાવાનું થશે ને, ત્યારે યાદ આવશે બધાને કે 1.5 મહિનો બરાબર મહેનત કરી લીધી હોત ને, તો આ અપડાઉન, આ ટ્રેનમાં ધક્કા ના ખાવા પડત, બસમાં ધક્કા ના ખાવા પડત, આ કંપનીએ ફાઇલ લઈને નોકરી માટે ના ફરવું પડત, જો એ 1.5 મહિનો બરાબર મેં મહેનત કરી હોત. સમજાય છે કે નથી સમજાતું? તો આ વસ્તુ તમારા મગજમાં ઉતારો. આ વિડીયો 1 વાર, 2 વાર, 4 વાર જોજો જ્યારે પણ મોટિવેશન ડાઉન થાય. પણ દરેક વિદ્યાર્થીને કહું છું કે ખાસ તમારે બધા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ. એટલે સૌથી મોટો આજે પ્રશ્ન હતો બધાનો કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કોને આપવી જોઈએ, એ સાંભળી લેજો એટલે તમને ખબર પડે કે કોને આપવી જોઈએ. દરેક વિદ્યાર્થીએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગવર્મેન્ટ ફેસિલિટી ચાન્સ આપે છે તો આપવી જોઈએ જ. સમજાય બધાને? હવે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ હતી કે સર 1.5 મહિનામાં અમારે તૈયારી કરવી છે, શું કરવું? કોઈ ટીચર હવે અમને ભણાવવા તૈયાર નથી. ઓબ્વિયસ છે કે ટીચરનો પણ વાંક નથી. નવા વર્ષની નવી બધી બેચ એમને ઓલરેડી શેડ્યુલ પ્રમાણે ગોઠવાઈ ગઈ હોય, અને 1 મહિનામાં અમે કોઈ પણ ટીચર તમને ભણાવવા પણ જઈએ તો આ 1-1.5 મહિનામાં આખો સિલેબસ પૂરો થાય પણ નહીં. અને કોનું કયું ચેપ્ટર વીક છે, કોને કયા ચેપ્ટરના દાખલા કાચા છે, કોને MCQમાં તકલીફ છે, રાઈટ? તમને તમારી પોતાની ખબર હોય કે મારો કયો ભાગ, કયો સબ્જેક્ટ, કયું ચેપ્ટર મારું વીક છે, તો એ તમારે પોતે નક્કી કરવાનું હોય. તો એવા બધા વિદ્યાર્થીઓ માટે ઘણા બધા વિદ્યાર્થીઓની અમારા ઓફિસના નંબર ઉપર છેલ્લા 4-5 દિવસથી ડિમાન્ડ હતી, ફોન આવવા કરતા હતા, મેસેજ આવતા હતા કે સર અમારા માટે કંઈક એક બેચ લાવો. તો પછી રાઈટ, અમે એકચ્યુઅલી આગલા 1 પણ વર્ષોમાં તમે જોશો બેચ નથી લાવ્યા, પણ ઘણા બધા સ્ટુડન્ટની ડિમાન્ડ છે. તો અમારી ટીમવાળાએ મને રિક્વેસ્ટ કરી કે સર કંઈક આપણે એક બેચ લોન્ચ કરો, છોકરાઓને બહુ તકલીફ છે. તો સ્પેશિયલી એ ઇન્ટેન્સથી જે આ બેચ લોન્ચ કરેલી છે, બરાબર? તો બેટા આપણી જે બેચ છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બેચ 2025, એમાં સારી અને ખુશીની વાત છે કે આ વખતે આપણે ઇંગ્લિશ મીડિયમ માટે પણ એ બેચ લોન્ચ કરવાના છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે બેચ આપણે લોન્ચ કરવાના છે, અને માત્ર 999 રૂપિયા, બસ 1000 રૂપિયામાં પણ 1 રૂપિયો ઓછો, 999 રૂપિયામાં તમે
અત્યારે જે પણ કંઈ છો એના કરતાં 2 સ્ટેપ 5 સ્ટેપ તમારે ઇમ્પ્રૂવ કરવું છે. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે અત્યારે એકચ્યુઅલીમાં 80+ માર્ક્સ લાવવા માટે 90+ લાવવા માટે કેપેબલ હતા, પણ 90 ને બદલે અત્યારે 70-80માં રમે છે, 70-80 ને બદલે અત્યારે 50-60 સુધી પહોંચી ગયા છે. તો દરેક વખતે પેપર હાર્ડ ના પણ નીકળે. કદાચ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું તમે પેપર જુઓ અને તમને એમ થાય કે યાર આ એક્ઝામ જો મેં આપી દીધી હોત ને તો આ તો રમતા રમતામાં 80 લાવી દેત, રમતા રમતા 90 લાવી દેત, પણ આપી દીધી હોત તો ને, તો જિંદગીએ ચાન્સ આપ્યો છે. તો અફસોસ ના રહે. કદાચ બીજી વાર પણ હાર્ડ પેપર આવ્યું તો એમ થાય કે આપણે ચલો ટ્રાય તો કર્યો, એકવાર અફસોસ ના રહેવો જોઈએ, રાઈટ. ઓયોના જે ફાઉન્ડર છે એ રીતેશ અગ્રવાલ એવું કહે છે કે જિંદગીમાં અફસોસથી મરવા કરતાં કંઈક કરી અને જીવી જવું બહુ સારી વસ્તુ છે. એટલે આખી જિંદગી રિગ્રેટ, અફસોસ ના રહેવો જોઈએ કે અમે નહોતું કર્યું. તો તમારા માટે આ બેચ લાવેલા છે. હવે આ બેચમાં બેટા સૌથી પહેલી વસ્તુ કહી દો કે બધા જ ચેપ્ટરના જેટલા પણ મોસ્ટ આઈએમપી થિયરી બધા જ દાખલા તમને મળવાના છે. પણ બેટા મેં તમને કીધું એમ કે આપણી પાસે ટાઈમ બહુ જ ઓછો છે, એટલે લાઈવ ક્લાસ પોસિબલ નહીં થઈ શકે. અને હું તો ના જ પાડું છું કે લાઈવ ક્લાસ તમે પરચેસ ના જ કરો એ સારામાં સારું છે. એક સ્ટ્રેટેજી કહે છે કે જ્યારે તમારે જે પણ કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવું છે, એક્ઝામ માટે તૈયારી કરવી છે, ટાઈમ વધારે છે તો જ લાઈવ ક્લાસ લો. ટાઈમ ઓછો છે તો લાઈવ ક્લાસમાં ટીચર રોજ કલાક, સવા કલાક, 1.5 કલાક ભણાવશે એમના શેડ્યુલમાંથી. તો 4-5 દિવસે માંડ એક ચેપ્ટર પૂરું થાય તો કેટલા દિવસે તમારો સિલેબસ પૂરો થઈ શકે. અને તમારામાંથી કયા સ્ટુડન્ટને કયા ઓર્ગેનિક વીક છે, ઇનઓર્ગેનિક છે, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં તકલીફ છે, કોઈને એમસીક્યુમાં તકલીફ છે, કયા ભાગમાં ક્યાં તકલીફ છે એ તો તમને ખબર નથી. સમજાય છે? તો રેકોર્ડેડ કોર્સ તમારા માટે બેસ્ટ વસ્તુ છે કે તમે તમારી રીતે, કોઈકને એવું લાગે છે કે મારું ફિઝિક્સ આ વખતે બહુ ઇઝી હતું તો ફિઝિક્સમાં મારા જોરદાર માર્ક્સ આવી જ ગયા છે, પછી મેથ્સ બાયોમાં પણ લગભગ મારા જોરદાર આવી ગયા છે, ખાલી મારે કેમિસ્ટ્રીમાં તકલીફ છે તો આખો દિવસ ફ્રી, આવનારો 1 મહિનો સાવ ફ્રી. તો દિવસના 2 નહીં, 5 નહીં, 7-7, 10-10 કલાક પણ તમારે તૈયારી કરવી હોય તો હું તો એમ પૂછું કે તમે પ્લાનિંગ કરો કે ભાઈ એક દિવસમાં એક ચેપ્ટર પણ પૂરું કરવાનું પ્લાન કરો ને તો પણ આવનારા 10 દિવસમાં આરામથી તમે એ તૈયારી કરીને જબરજસ્ત પ્રિપરેશન કરી શકો એમ છો. તો તમને બધા જ ચેપ્ટરના જેવું તમે કોર્સમાં જોઈન થાવ દરેક ચેપ્ટરના તમને રેકોર્ડેડ ક્લાસીસ બધા જ તમને મળી જશે. પ્લસ મોસ્ટ આઈએમપી થિયરીનું સોલ્યુશન, જેટલી પણ મોસ્ટ આઈએમપી થિયરી છે એ અમે એકચ્યુઅલી એની પ્રાઇસ 299 એટલે કે 300 રૂપિયાની આસપાસ અમે પ્રાઇસ રાખી હતી, પણ એ પીડીએફ બધા જ વિદ્યાર્થીઓને આ બેચમાં સાથે તમને ફ્રીમાં જ આપી દેવાની છે. એટલે આ 999માં પણ સમજો કે 300 રૂપિયા તમે ઓછા કરી નાખો એટલે માત્ર 700 રૂપિયાનો તમારો કોર્સ થાય છે. પછી દરેક ચેપ્ટર વાઇઝ સિલેક્ટેડ મોસ્ટ આઈએમપી તમને એમસીક્યુ બધા જ વિડીયો સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ગુજરાત બોર્ડ અને ગુજકેટના જેટલા પણ પીવાયક્યુઝ છે એ ઇમ્પોર્ટન્ટ બધા જ પીવાયક્યુઝ છેલ્લા 10, 12, 15 વર્ષના બધા જ ગુજરાત બોર્ડ અને ગુજકેટના પીવાયક્યુઝ તમને આપવામાં આવશે અને કરવું જ પડે. કેવી રીતે તૈયારી કરવાની એનો આખો તમને પ્રિપરેશન પ્લાન પણ આ બેચમાં તમે જોડાશો એટલે બેચ સ્ટાર્ટ થશે કે તમને એક દિવસ સ્પેશિયલ સેશન ગોઠવી, લાઈવ સેશનમાં તમને બધો પ્રિપરેશન પ્લાન, તમારા જે પણ કોઈ ડાઉટ્સ છે, તમારે શું કરવું જોઈએ, કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ એ લાઈવ સેશન આપણે એકવાર સ્પેશિયલ રાખી અને તમને સમજાવી દઈશું. બરાબર? તમને દરેક ચેપ્ટરની ટેસ્ટ સિરીઝ અવેલેબલ હશે. તમે આજે કોઈ એક ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો છો, રાઈટ, તો બસ કાલે તમે એપ્લિકેશનમાં ટેસ્ટ અવેલેબલ છે. સેલ્ફ એનાલિસિસ મતલબ કે તમે તમારી જાતનું પોતાનું એનાલિસિસ કરી શકો કે ભાઈ આ ચેપ્ટરનું પ્રિપરેશન કરી નાખી છે તો મને આવડે છે કે નથી આવડતું, આ ચેપ્ટરના મેં એમસીક્યુ કરી નાખ્યા છે તો મને આવડે છે કે નથી આવડતું. બરાબર? તો આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી, એની અંદર 2 કોર્સ હશે, ઇંગ્લિશ મીડિયમનો અલગ, ગુજરાતી મીડિયમનો અલગ. બરાબર? લખ્યું જ છે ટુ જોઈન કોર્સ ડાઉનલોડ જ્ઞાનશાલા એપ. કદાચ કંઈ કન્ફ્યુઝન ક્વેરી છે, નથી સમજાતું તો ડિસ્ક્રિપ્શનમાં નીચે અંદર અમારો નંબર આપ્યો છે, અહીંયા સ્ક્રીન પર પણ અમારો નંબર આપેલો છે. બરાબર? તો આ તમે સમથિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના 2 અલગ ત્યાં ઉપર અહીંયા આ રીતે તમને આપેલા હશે આ સ્લાઇડર કે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ સ્પેસિફિક થોડુંક જોઈ વિચારી અને ક્લિક કરશો તમને આવું ઓપન થાય. એકદમ સિમ્પલ. એમેઝોન પરથી કંઈ પણ વસ્તુ આપણે પરચેસ કરીએ છીએ, ફ્લિપકાર્ટ પરથી બધેથી એમ જ છે. ક્લિક કરો, બાયના ઉપર ક્લિક કરશો એટલે બધા જ ઓપ્શન તમારા ખુલી જાય. તમે કાર્ડથી પેમેન્ટ કરવા માંગો છો, યુપીઆઈથી, નેટ બેન્કિંગ, ગમે ત્યાંથી તમે પેમેન્ટ કરવા માંગો છો, કરી શકશો. કદાચ તમારે એવું છે કે મમ્મીના ફોનમાં તમારે કોર્સ ચાલુ કરવો છે અને પેમેન્ટ બીજા કોઈક જગ્યાએથી લેવું છે તો તમે અહીંયા લખ્યા પ્રમાણે આ જગ્યાએ તમારે પપ્પા, ભાઈ, કાકા જે પણ કોઈ વ્યક્તિ છે એનો યુપીઆઈ આઈડી નાખવાનો હોતો હોય છે એટલે ઓટોમેટિક એમનામાંથી પેમેન્ટ કટ થાય. ના સમજાય તો ચિંતા કરતા નહીં, અહીંયા આ નંબર પર ફોન કરજો તો તમને યુપીઆઈ આઈડીનું પણ સમજાવશે અને કદાચ હજી પણ વધારે તકલીફ પડે તો તમને ક્યુઆર કોડ પણ
મોકલી આપશે. પણ QR કોડ તમને મોકલે, તમે પેમેન્ટ કરો અને કદાચ ઓફિસ ટાઈમમાં તમે પેમેન્ટ નથી કરતા અને સાંજે 7 વાગ્યા પછી પેમેન્ટ કરો છો, તો તમારે નેક્સ્ટ ડે સવારે 10-11 વાગે અમારા સ્ટાફવાળા આવે પછી તમને અમે અંદર એપ્લિકેશનમાં જોઈન્ટ કરી શકીએ. જ્યારે તમે ડાયરેક્ટ પેમેન્ટ કરી દો ગૂગલ પે, ફોન પેથી, તો ઓન ધી સ્પોટ તમે પેમેન્ટ કરો એટલે નેક્સ્ટ સેકન્ડથી તમારામાં એપ્લિકેશન, બધા જ વિડીયો, બધા જ MCQ સેશન બધું જ તમારું સ્ટાર્ટ થઈ જાય છે આમાં. બરાબર? હા, આ બેચમાં તમને બધી જ વસ્તુઓ જે પણ લખેલી છે બધા જ વિડીયોઝ તમને મળી જવાના છે. આ વિડીયો તમે એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી શકશો, પણ ડાઉનલોડ કરીને કોઈ જગ્યાએ અધર જગ્યા પર તમે સિક્યુરિટી પર્પઝથી અમે એવું રાખેલું છે કે તમે લઈ જઈ ટ્રાન્સફર કરી શકો નહીં. બરાબર? અને આ બધી વસ્તુઓ તમને આમાં પીડીએફમાં તમને મોસ્ટ IMP થિયરીનું જે સોલ્યુશન છે એ PDF અમે તમને અવેલેબલ કરાવી આપતા હોઈએ છીએ એમાંથી. ઓકે છોકરાઓ, તો બસ મારી દિલથી એવી ઈચ્છા છે કે તમે તમારી પોતાની રીતે તૈયારી કરો તો પણ કોઈ વાંધો નહીં. YouTube પર અમારા વિડીયો છે એ જુઓ તો પણ વાંધો નહીં. અને કોઈકને એવું છે કે સર મારે લાઈફમાં આટલું બધું મોટું ડિસિઝન છે તો કંઈ મારા માટે 1000 રૂપિયા કંઈ બહુ મોટી વસ્તુ નથી. 1000 રૂપિયા નાખશો તો મારા લાખો રૂપિયા ફ્યુચરમાં બચવાના છે, કાં તો લાખો રૂપિયા કમાઈ શકીશ એવો બની શકીશ. અને સૌથી મોટી વસ્તુ કે મારે મારા મમ્મી પપ્પાને, મારી સોસાયટીમાં, મારા સમાજના અને મને દરેકને મારે સાબિત કરવું છે કે હું પણ કંઈક કરી શકું એમ છું. તો મારે એક સ્ટ્રક્ચર વેમાં બરાબર પ્રોપરલી પ્રિપરેશન થાય એવો બસ મારે 1000 રૂપિયા નાખીને એક પ્લાન, એક કોર્સ પરચેસ કરવો છો, તમે 100% પરચેસ કરી શકો છો. આજથી જે કોર્સ આપણો સ્ટાર્ટ થઈ જવાનો છે. ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે અને છોકરાઓને અહીંયા લાઈવ ક્લાસ આપણે લખેલા નથી, પણ જ્યારે મારાથી કદાચ પોસિબલ થાય એવું હશે તો તમને સ્પેશિયલ મેસેજ દ્વારા જણાવવામાં આવશે કે આજે લાઈવ સેશન છે અને સર તમને ગાઈડ કરવાના છે, આગળ તમને બધું સમજાવવાના છે, કેવી રીતે પ્રિપરેશન કરો, આ છે તે છે, તમને કંઈક સમથિંગ કોઈ ક્વેરી, કંઈક પ્રોબ્લેમ છે તો એ બધી વાતચીત પણ આપણે લાઈવ ક્લાસ પણ તમારા ગોઠવીશું. બટ તમારો કેવો ઉત્સાહ છે એના આધારે આગળનો બધો પ્લાન થવાનો છે. બરાબર? બટ આ રેકોર્ડેડ કેમ રાખ્યું છે મેં તમને ખાસ કીધું કે લાઈવ ક્લાસના ચક્કરમાં તમે અત્યારે 1 મહિના માટે પડવા જશો તો તમને એવું લાગે છે કે કંઈક ડાઉટ હોય તો લાઈવ ક્લાસમાં પૂછી શકાય, પણ લગભગ કોઈ દિવસ આપણે કંઈ પૂછતા હોતા નથી. અમારી સાઈડથી ટીચર્સ અમે બધું મસ્ત જ સમજાવતા હોઈએ છીએ, તો લગભગ જરૂર પડતી હોતી નથી. અને રેકોર્ડેડનો મેઇન સૌથી મોટો જ ફાયદો એ છે કે તમે તમારા સમયે અને જેટલા પણ કલાક તમારે તૈયારી કરવી છે એટલું ફટાફટ મેઇન કામના ટોપિક તમે તૈયારી કરી અને તમારી પ્રિપરેશનને આગળ તમારા સમયે વધારી શકો. બરાબર છે બેટા? તો બસ ફટાફટ બધા સ્ટુડન્ટ્સ આ ઇમ્પ્રુવમેન્ટ જે પણ એક્ઝામ આવવાની છે તૈયારીમાં લાગી જાઓ, જોરદાર રિઝલ્ટ લાવો અને બસ આમ નામ કરી દો. બસ મને દિલથી અંદરથી એવી ઈચ્છા છે કે એક ચાન્સ મળ્યો છે તો ચાન્સ આપણે ખોવો નથી. બરાબર? તો બધા જ સ્ટુડન્ટ્સને આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ. ટાટા, બાય બાય, આવજો.